રામ રામ માં વેરૈયાથી મૂળજીભાઈ આવે માં મારી અમે દીકરી માટે માનતા લીધેલી કે અમે દીકરી છઠ્ઠા ધોરણમાંથી અને એક પરીક્ષા આવે મારી એ પરીક્ષા પાસ થાય તો આખી જ્યાં લગન ભણે અને નોકરી ના કરે ત્યાં લગન સરકાર ભણાવે મારી પણ પાસ થવી જોઈએ એ પરીક્ષામાં તો મારી આ ભાઈએ એની દીકરી માટે 5 નારિયેળની તોરણની માનતા લઉં માં તારા સાનિધ્યમાં આવીને આ માનતા પૂરી કરે પણ મારી દીકરી પાસ થઈ જવી જોઈએ અને સરકારને હસતું ભણવું જોઈએ મારી જેવી માનતા લીધી ને પરીક્ષા જઈ અને જે નતું ધાર્યું એવું રિઝલ્ટ આવી માં પાસ થઈ ગઈ ને એમાં સિલેક્ટ બી થઈ ગઈ મારી દીકરી રામ રામ મારી રામ રામ માં ગલાભાઈ આવે પોળાને અંધારીથી મારી માનતા એમના દીકરા માટે રાખેલી એમના દીકરો કામ કરતા કરતા ચક્કર આવીને બેહોશ થઈને પડી ગયો મારી તો મારી એના માટે 5 દૂધની બોટલની માનતા લીધેલી અને બીજી માનતા બી એમના દીકરાને એ રીતે જ ચક્કર આવ્યા મારી એ બી બેહોશ થઈને પડી ગયા પાછી એની બી દૂધની બોટલની માનતા લેવાથી એમના આ દાદાના બે દીકરા ઉપર થઈ ગયા મારી અને માનતા પૂરી કરવા એમાં રામ રામ મારી રામ રામ માં ભાવેશભાઈ આવે અમદાવાદથી મારી એમના દીકરા માટે પરીક્ષા માટે માનતા લીધેલી કે 10મા બોર્ડની પરીક્ષામાં મારો દીકરો પાસ થઈ જાય તો મારી ફૂલનો હાર તને અમદાવાદથી ચડાવવા આવે મારી તો મારી એમનો દીકરો બી પાસ થઈ ગયો છે એમાં અને ફૂલનો હાર માથે તર ચડાવવા આવ્યા મારી અને બીજી માનતા એમના ઘરવાળી રાખેલી મારી કે એમને 2 માનતાઓ છે કે એક દાઢમાં એમને ગાંઠ થઈને પરું થઈ ગયેલું મારી એટલે એના માટે બી માનતા લીધી અને બીજી માનતા એમ કરીને માં બધી 11 દૂધની બોટલો છે મારી માનતા પૂરી કરવા એમાં રામ 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 માં મોર ડુંગરાથી વિજયભાઈ આવે મારી માનતાઓ 3 રાખેલી એમને પહેલી માનતા એમને વિદેશ જવા માટે એક પરીક્ષાઓ મારી કે એમને વિદેશ જવું હતું અને આખો દિવસ વારે ઘડીએ ફેલ થતા હતા કે એક મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડે મારી પણ મારી એના માટે એમને માનતા લીધી માં કે 5 દૂધની બોટલની માં હું માનતા તારી રાખો પણ મારે વિદેશ જવું છે તો મને પાસ કરી દેતી હોય તો માં 5 દૂધની બોટલની માનતા પૂરી કરવા મારી એ વિદેશ જવાની પરીક્ષામાં બી પાસ થઈ ગયા અને મારી બીજી એમના દીકરા માટે રાખેલી કે પરીક્ષા માટે એ બી પાસ થઈ ગઈ મારે અને ત્રીજી માનતા એમની એવી હતી કે જવું પણ મારી પૈસાની સગવડ નથી પણ લોન પાસ થવી જોઈએ લોન પાસ નથી થતી તો મારી એ બી લોન બી પાસ થઈ ગઈ તો મારી 3 કામ પૂરો થઈ ગયા માનતા પૂરી કરવા એમાં રામ રામ વિદેશ જવાનું સપનું હતું સાકાર થયું કે પૂરું થયું દીકરા આયો ભલે મારો ભગવાન મારો ભાવ તમારી સદક અટકવાના રે દીકરા તમારા બેનીના રામ રામ માં કિરીટભાઈ સાગવાડાથી મારી જાતે જુનાગઢ કામે ગયેલા મારી અને કારખાનામાં કામ કરે છે હવે એમને એક તકલીફ એવી ઊભી થઈ મારી રાત્રે જેમાં મને શ્વાસ ચડવાનું ચાલુ થયો તો શ્વાસ ચડેલું કામ કેવી રીતે કરે અને મારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવે એમાં માં તઈ બેઠે આ માણસ કારખાનામાં તને યાદ કરી કે આગળવાળા ગોગા મેળની ધામ હું તને તઈ આવી અને જે માનતા પૂરી કરી છે પણ મને શ્વાસ ચડવો ના જોઈએ મારું કામ ચાલુ થવું જોઈએ મારી જેવી માનતા લીધી 5 દૂધની બોટલની અને સવારે શ્વાસ બંધ થઈ ગયો કામ જેવું કરતા એવું રેગ્યુલર કામ કરતા થઈ ગયા મને માનતા પૂરી કરવા એમાં કામ બેઠા માનતા રાખી જુનાગઢમાં મારી પહેલી વાર આયા કે બીજી વાર આવો તે બેઠા તકલીફ કરી તે બેઠા અરજી કરી તે તમારી સરકાર રામરામમાં સાગવાડાથી નાથાભાઈ આવે મારી માનતાઓ 4 છે બધી અને 4 સફળતાપૂર્વક પૂરી થયેલી છે અને બધી દૂધની બોટલો 10 જેવી છે મારી હવે પહેલી માનતા એમને એવી હતી કે એમને 2 દીકરીઓને શારીરિક તકલીફ થતી હતી એના માટે એમને માનતા લીધી એ દીકરીઓ બી સારી થઈ ગઈ અને ત્રીજી માનતા એમની એવી હતી કે એમને મફળી કરેલી મારી અને જીવાત આવતી ઘણી તમારી જો લગન મફળી ના પાકી જાય ખેતરમાં હું બહાર કાઢીને ના લઈ દઉં તો લગન કોઈ જીવાત આવી ના જોઈએ તમારી જેવી માનતા લીધી તેવી રીતે મફળીમાં કોઈ જીવાત નહીં પણ મફળી કાઢીને ઘરમાં ગાલીને માનતા પૂરી કરવા અમારા રામ 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 માટે હું કેરપુર ગામથી આવું છું અને મારે અને પતિ પત્નીને કોઈ કલેશ થયા વગર કંકાસ થયા વગર મહેમાન ગયા હતા અને મારા ઘરથી રોકાઈને બી ગયા 3 છોકરા છે મારે અને ઘરે આવ્યા પછી એમ કે મારે નથી આવવું તો મેં આપણા સાનિધ્યમાં આવી માનતા લીધી હતી 3 સોમવાર કરે આજે સોમવાર 4થો સોમવાર છે તો એ આવી ગયા એટલે હું માનતા પૂરી કરવા માટે આવ્યો છું તુલસી મેલડી
રામ રામમાં રાહુલભાઈ આવે ગોધરાથીમાં મારી એમના દીકરાને કે જે જન્મથી એમને ખબર ના પડી મારી કે કાનમાં દુખાવો થતો હતો, કાનમાં છોકરો હળદર કરતો પણ ખબર ના પડી, નાનું છોકરું હતું. ત્યાર પછી આ છોકરાને વધારે તકલીફ થઈ, દવાખાના બી લઈ ગયા પણ રાહત ના થઈ મારી. અને ત્યાર પછી મારી કાનમાંથી એને રસી આવવાની ચાલુ થઈ. પછી આ માણસ આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગામેલની ધામમાં આવી અને 4 દૂધની બોટલની માનતા લેવાથી જે ડોક્ટર ના કરી શક્યો માં, જે આસ્થામાં હતું એ તે પૂરું કરી આવ્યું માં, અને રસી બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામમાં ખુદરાથી કિરીટભાઈ આવે મારી છૂટક ધંધો કરે, ગામે ગામ ફરી ડુંગળી બટાકાનો ને એવો મારી ધંધો કરવા મહેનત કરવા છતાં બી કઈ ફળ નતું મળતું મારી, અને વેપાર નતો થતો. પછી આપણે આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને દૂધની બોટલની માનતા લેવાથી મારી કે જે ગામે ગામ ફરતા જે મહેનતાણું નતું મળતું, અને જ્યારે મહેનતા લેવા પછી મારી એ લોકો ખુશ થઈ ગયા કે એટલું બધું મહેનતાણું મળ્યું મારી કે એમને આ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. આ મળી તમારી શ્રદ્ધા હોય, તમારો આત્મવિશ્વાસ વધારે. રામ રામમાં હંસાબેન આવે મોરવાથી મારી માનતાઓ 2 લઈને આવેલા, કારણ કે એમની આસ્થા હતી. ભલે જે ટેકનિકલ કામી હતી, તમે ટેકનિકલ કામ કરી શકે એવું હતો, પણ મારી તારા પર આસ્થા અને વિશ્વાસ ધરાવે છે કે ગોગામેલની ધામ કે અમે અહીંથી રવિવારના દિવસે મારી તારા દર્શન કરીને જતા, અને અહીંથી 60 કિલોમીટર દૂર બાકી હતું ઘર, અને ગાડી પંચર પડી અને ટ્યુબ બી ખાસ થઈ ગયું, ટાયર બી ખાસ થઈ ગયું. માં તે કીધેલું કે હું કોઈ રસ્તામાં નહીં રોકવા દઉં, તમને ઘેર હેમખેમ પકડવાની જવાબદારી મારી તઈ બેઠે બેઠે આ માણસે ગાડીમાં લઈને માનતા લીધી કે માં હું 2 દૂધની બોટલની માનતા હું આવતા રવિવારે આવીને ચડાઈ જાય, પણ મને ઘેર પકડી દે. મારી ટ્યુબ નતું કામ કર્યું, ટાયર નતું કામ કર્યું, પણ આજથી ગાડી 60 કિલોમીટર ગઈ પણ ગાડી કઈ ઊભી ના રહી, મારી પંચર ગાડી. મારી હેમખેમ ઘેર પકડી માનતા પૂરી કરવા. વિશ્વાસ હોય, સાચી શ્રદ્ધા હોય, અદવસ્તી દેવ ક્યારે અટકાવે અટકે હોય કરે મૂકી દે એકલા. રામ રામમાં વેલકુત્તરથી વિનોદભાઈ આવે મારી માનતા 2 લઈને આવેલા કે મારી એમની ડિગ્રી માટે લીધેલી કે પરીક્ષામાં પાસ થઈ જાય કોલેજમાં, તો માં 2 દૂધની બોટલની માનતા પૂરી કરે, મારી કોલેજમાં પાસ થઈ ગઈ. અને બીજી માનતા એમની એવી હતી કે ડાંગરમાં ખેતર કરેલી અને ડાંગરનો પાક નિષ્ફળ ગયેલો મારી, અને પછી આ ભાઈએ ત્યાં ઊભા એમ માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ માં હું ખેતરે ઊભો છું, પણ ડોગર નિષ્ફળ ગઈ, પણ જેવી ડોગર હતી એવી ને તું મને કરી આલતી હોય તો 2 દૂધની બોટલ બીજી હું તને ચડાવી. મારી જે વિશ્વાસ ધરાવ્યો ભાઈએ, જે આસ્થા રાખી, જે નિષ્ફળ ગયેલી ડોગર એ હતી ને એવી ડોગર પાછી થઈ ગઈ, અને 50% ડોગર પાછી નીકળી માનતા પૂરી કરવા માટે. રામ રામમાં શૈલેષભાઈ આવે પાલૈયાથી મારી માનતા એમને એવી રાખેલી કે એમની બેનને ઘેર લગ્ન હતું ભાણેજનું મારી, અને મામેરું લઈ જવા માટે પૈસા નતા મારી, અને મામેરું હતું ₹1,00,000 ઉપરનું. તો આપણે ટેન્શનમાં આવી ગયા, અને ત્યાં બેઠે બેઠે માનતા લીધી કે આગળવાળા ગોગામેલની ધામ માં હું તારી માનતા લઉં તો મારી ઇજ્જત જાય એવું છે. બેનને ઘેર મામેરું લઈને જવાનું છે, મામેરાની વ્યવસ્થા થઈ નથી માં, પણ વ્યવસ્થા તારે કરવાની છે. મારી દૂધની બોટલની માનતા લેવાથી સવારે માનતા લીધી, અને બીજા દિવસ સવારે ₹1,00,000 વ્યવસ્થા થઈ ગઈ, મામેરું સંગે પતાવીને માનતા પૂરી કરવામાં. રામ રામમાં રંજનબેન આવે પાલૈયાથી મારી ખેતની બીમારી હતી, એમને 2 વર્ષ જૂની મારી, ઘણો રૂપિયા બગાડ નાખ્યા, ઘણા પૈસા બગાડ નાખ્યા, ઘણા દવાખાને ફરી ગયા મારી, પણ કઈ જગ્યાએ રાહત ના થી માં. અને પછી આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગામેલની ધામમાં આવવાથી આજે 5મો રવિવાર છે મારી, પણ જે 2 વર્ષની જે ખેંચ આવતી મારી, અને ખેંચ કોઈ ના બંધ કરી શક્યું માં. એક આસ્થા વિશ્વાસ કે માં હું તારી 2 ધજા દૂધની બોટલ ને પેંડા લઈને આવે, પણ મને ડોક્ટર ના કરી શક્યો માં, તારે કરવાનું છે. મારી માનતામાં એટલી આસ્થા ધરાઈ કે આ બેનને જે 2 વર્ષ જૂની જે આવતી ખેંચ એ બંધ થઈ ગઈ, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. 2 વર્ષથી દર્દી કોઈ તો દવાખાના કર્યો હોય, ભુવાઈ કર્યા હોય, જોડાય હોય બટે અસંખ્ય ખર્ચા કર્યા હોય બટે અહીંયા આવવાનું ખાલી 1 મહિનાની અંદર 2 વર્ષ સુધી ખેંચ કે દવાખાના કરવાથી ભુવા કરવાથી નથી થયું, એ ખાલી દૂધની બોટલ અને ધજાની મનતા રાખવાથી સારું થઈ ગયું. આ મારી મેળીના જગતમાં આજ કળિયુગમાં હૈયાતના દાખલા છે. આવું મારું માતા આસ્થા વિશ્વાસ બરોબર આખી શ્રદ્ધા હોય, આજે દેવ કળિયુગમાં હાજર છે, પણ તમારી અમીર સત્યતા હોવી જોઈએ, તમારી નજીક સત્યતા હોવી જોઈએ, તમે સત્ય હોવા જોઈએ, તમે સાચા બોલવું હોવા જોઈએ, સાચા બોલવું હોય, તમારી ભક્તિ સાચી હોય, એમાં રંગ હોય. પટેલ
હે? ધન્યવાદ. રામ રામ માં સંજયભાઈ આવે મહી કોતરિયાથી માં એમના દીકરાને મારી પગમાં વાગેલું હતું અને એક રસી થઈ ગઈ, રસી બંધ નથી થતી મારી અને 6 મહિનાથી રસી ચાલતી હતી માં. દવાખાના ઘણા કરાયા પણ તઈ બી કઈ જગ્યાએ રાહત ના થઈ માં. અને આપણા સાનિધ્યમાં આવવાથી એ ગોગામેલની ધામની માનતા લેવાથી કે માં હું તારી માનતા લઉં મારા દીકરાને એ ડોક્ટરથી ના બંધ થયું પણ માં તારે બંધ કરવાનું છે. તો મારી જે દૂધની બોટલની માનતા લેવાથી એમના દીકરાને 6 મહિના રસી આવતી હતી એ 5 રવિવારો બંધ થઈ ગઈ માં. તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં દયાભાઈ ભંડોઈ થી આવે મારી સરપંચ છે મારી. એમના દીકરા માટે માનતા રાખેલી મારી કે એમનો દીકરો છે મોટો, એને વાલની બીમારી હતી મારી અને ડોક્ટરે એવું કીધું કે આ હૃદયનો વાલ છે તો ડોક્ટર એમ કહે કે તારે બદલવો પડશે અને બદલવા માટે મારી પુષ્કળ પૈસો થાય વાલ બદલવા માટે. અને તે એવું કીધેલું મારી કે તારા દીકરાને વાલ ના બદલવો પડે તો એક માનતા લઈ લે. તો મારી એમને એક 11 દૂધની બોટલની માનતા લેવાથી એમના જે દીકરાને 1 વર્ષથી પીડા હતી અને જે ડોક્ટર વાલ બદલવા કહેતો હતો મારી કે ઓપરેશન કરવું પડશે તો માં તારી માનતા લઈ અને પછી દવાખાને ગયા, બધા રિપોર્ટ કરાયા, જે ઓપરેશન કરવાનું હતું મારી એ રિપોર્ટ બધા નહીં લાયા તો માં માનતા પૂરી કરવાયા માં. એક વાલ જેવી બીમારી માં કે અશક્ય મારી સત્ય કરનાર માં તું છે મારી. રામ રામ. અરે રે પટેલ, એક તારે ખાલી પહેલી વાર આવેલા અમારી દર્શન કરવા મારી આગળ બેઠા. આમાં પટેલ એમણે તો મને નથી કીધું કે માતાજી ઘેર દીકરાને તકલીફ છે. આમાં પટેલ તો માતા હોમેથી બોલેલી, ખરું એ ગરદડીની માતા હોમેથી બોલેલી અમારી કે તારા દીકરાને તકલીફ છે. આ ખરું. સરપંચ આજુ મારી એ દાડે આયેલો દાડે એનો લેખ પણ મેં માતાએ આખો ખોલેલો. એણે મને એનું કીધું કે મારા દીકરાને તકલીફ મટને આપતું નથી કીધું પણ મેં માતાએ કીધું જો આગળ આવીને દેખની પર હું સતની ગાદીએ બેઠી હશું. પટેલ અસલ કોયા ડોવાની પૂજની માતા છું. તમારો રોમ રહેતો હશે. અને મેં મેરડી હોમેથી કીધું છે જો દીકરાને 12 મહિનાથી વાળની તકલીફ છે ડોક્ટરો બધા ગમે એવું કહેતા ઓપરેશન કરાવવું પડે. જીવનો જીવ પર જોખમ હોય પણ મેં માતાએ કીધું જો તારા દીકરાને વાળની તકલીફ છે પટેલ અને તારા દીકરાને વાળની તકલીફના રિપોર્ટ નહીં લાવું તો મેરડી માતાના એ દાડે હું માતા બોલી અમે કોને કોમ ઉભરેલું અને એ પુરાવો વિડિયો રૂપી આજ પણ પડ્યો છે. આજે વાલના રિપોર્ટ નહીં લાયા. આ ડોક્ટર ના કરે એ દેવ કરો. અને એમાંય તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ કરે એવું જગતમાં કોઈ ના કરાવે. મારો ભગવાન મારો ઈશ્વરજી હારું રાખે અને તમારા કુળનો જીવો તમારા રક્ષા કરે એવા અમારા મેરડીના